કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં થશો ને આપણે પણ બધા મજામાં છે. અને આજે છે રક્ષાબંધન, તો આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. આજે બધા ખૂબ એન્જોય કરો, ભાઈ બહેન મળો, અને બધા જ ભાઈઓને મારા તરફથી હાર્દિક શુભકામના. બધા ભાઈઓની રક્ષા કરે ભગવાન એવી શુભકામના આપું છું. અને આજે અત્યારનું વાતાવરણ વાદળા જેવું થઈ ગયું છે. આજે પહેલી વાર એવું બન્યું કે વરસાદ નથી આવ્યો, નકર સુરતમાં રક્ષાબંધન હોય એટલે આખો દિવસ વરસાદ ચાલુ હોય, અને રક્ષાબંધનમાં પલળતું જ રાખડી બાંધવા જવું પડે છે દર વખતે. પણ આજે સારું છે કે તડકો નીકળ્યો છે અને વાતાવરણ પણ સારું છે, તો રક્ષાબંધન પણ સારી થશે. અને અત્યારે 9 વાગી ગયા છે ને આપણે નાહી ધોઈને કામ કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે બધી બહેનોની વાટ જોઈએ છે, કેમ કે ઓમને ધાર્મિકને કોઈ બેન નથી, એટલે બધી જ બહેનો આપણે રાખડી બાંધવા આવે છે. કાકા બાપાની બહેનો હોય બધી હમણાં આવશે, તો એ બધા એક સાથે જ આવશે. અને વિડીયોમાં જો બની શકે તો લેવાની કોશિશ કરીશ, પણ એ લોકોને નહીં ગમે તો હું વિડીયોમાં કોઈ નથી લેતી. જે લોકો સામેથી કહેશે તો આપણે વિડીયોમાં બધી જ બહેનોને લેશું, અને તમને પણ આપણે ઓમને ધાર્મિકની બધી બહેનોને બતાવીશું. તો ઓમને ધાર્મિક પણ તૈયાર થઈને બેસી ગયા. ચાલો તમને પણ બતાવી દઉં. ઓમને ધાર્મિક તૈયાર થઈને બેસી ગયા છે. અમારા ધમો તો છે ને સૌથી પહેલાં તૈયાર થઈને બેસી જાય. તો લ્યો, અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ તૈયાર થઈને બહાર વહી ગયા. અને જો આજે આપણો સોફાનું એનું લુક પણ ચેન્જ કરી નાખ્યું. સોફો અહીંયા રાખ્યો હતો તો એ આપણે અહીંયા મૂકી દીધો, અને સેટી અહીંયા હતી તો સેટી અહીંયા રાખી દીધી. અને આપણે બધું જ જો આપણો રૂમ પણ વ્યવસ્થિત એકદમ મસ્ત આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કામકાજ કરીને નવરાત્રિને આપણે બધાની વાટ જોઈને બેઠા છીએ. બધા આવે એટલે આપણે રાખડીને એવું બાંધી દઈએ. મારે પણ રાખડી બાંધવા જવાનું હોય મારા માસીના છોકરાને ત્યાં. મારો ભાઈ તો દેશમાં છે, તો મારે તો એને દર વખતે રાખડી મોકલાવે. આપણે રાખડી પણ બધી જ જગ્યાએ મોકલી દીધી. ભાવનગર મારા ભાઈને બધે મોકલાવી દીધી. અને હવે મારા માસીનો છોકરો છે અને મારા મામાનો છોકરો છે, બેયને હું અહીંયા રાખડી બાંધું છું. અને બાજુમાં મારા ભાઈ રહેશે દીપાભાઈ, એને પણ મને બેન બનાવેલી છે, તો એ પણ હમણાં રાખડી બાંધવા આવશે. તો આપણે તૈયાર થઈ ગયા છે, બધા ભાઈઓને આપણે વાટ જોઈ છીએ. તો આજે આપણે નવી સાડી પહેરી લીધી છે. કાલ ફોલ્ટીસ ને બધું કરાઈ આવીને તો આજે આપણે સાડી પણ પહેરી લીધી. અને માથું તો મારું આવું જ મને ગમે. મને ઓળેલા માથા કરતાં આવું વિખાઈ ગયેલું માથું ગમે, એટલે હું આવું વિખાઈ ગયેલું માથું જ રાખું. તો આપણે માથું નથી થોડા, આપણે હેરસ્ટાઈલ પણ આવી જ રાખવાની છે. તો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. અને ઘણા લોકો મને એમ કહે કે તમે કેવો મેકઅપ કરો, કેવું ક્રીમ લગાવો, તો કોઈ પણ મેકઅપ નથી કરતી, કોઈ ક્રીમ નથી લગાવતી. જે પણ મારો નેચરલ ફેસ છે એ જ હું રાખું છું. ભગવાને જેવું આપ્યું એવું તે પોન્સ પાવડર એક લગાવું છું, બાકી કોઈ જ મેકઅપ નથી કરતી. એક લાઇનર કરું છું, લાઇનર મને ખૂબ જ ગમે, એટલે લાઇનર અને લિપસ્ટિક આછી કરું છું, બાકી કોઈ વસ્તુ કરતી નથી. અને બની શકે ત્યાં સુધી ક્રીમ ને એવું ન વાપરીએ તો જ સારું, કેમ કે જેમ તમે ક્રીમ ને વાપરો એમાં તમારો ફેસ ખરાબ થઈ જાય છે અને ખીલ ને એવું બધું નીકળવાની શક્યતા રહે છે. તો હું એવું કોઈ નથી વાપરતી. એટલે આપણે સાડીની મેચિંગ નેન પોલિશ પણ લઈ આવ્યા છીએ. જો આ સાડીની મેચિંગ નેન પોલિશ લઈ છે. જો તો આપણે નેન પોલિશ હજી કરવાની બાકી છે, તો નેન પોલિશ કરી નાખીએ. અને એકદમ પરફેક્ટ મેચિંગ આવી ગયું છે મારી સાડીનું. હું એમ જ લાવી હતી જોયા વગર જ તે, પણ તો પણ આપણું મેચિંગ એકદમ મસ્ત આવી ગયું છે. તો ચાલો આપણે નેન પોલિશ હવે પહેલાં કરી નાખીએ. તો આપણી મસ્ત મજાની નેન પોલિશ પણ થઈ ગઈ છે. આપણે એમાં મસ્ત મજાની ડિઝાઇન પણ કરી છે. તો જો મારી સાડીમાં પણ એવી જ ડિઝાઇન છે. જો તો સાડીમાં ડિઝાઇન છે એ મેં નેન પોલિશમાં પણ કરી નાખી. અને આપણે જો અહીંયા કવર તૈયાર કરવા બેઠા છીએ. બધી બહેનોના કવર કરવાના છે. એટલા બધા કવર આપણે દેવાના છે, કેમ કે બહુ બધી બહેનો છે, તો બધાને એક એક કવર દેવાના છે. તો આપણે અત્યારે કવર તૈયાર કરી રહ્યા છીએ. તો જો કવર આપણા બધા જ તૈયાર થઈ ગયા છે. બધી જ કવર પણ આપણે ભરાઈ ગયા છે બધી બહેનો માટે. તો અત્યારે આપણે રક્ષાબંધનની ફૂલ તૈયારી થઈ ગઈ છે. જો અહીંયા આપણી સરસ મજાની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા મેં મીઠાઈ, ચોખા અને કંકુ અને વાઈટ રાખી દીધી છે. અને અહીંયા રાખડી પણ આપણે તૈયાર કરી લીધી છે. જો અહીંયા મારા ભાઈઓની રાખડી પણ તૈયાર કરી નાખી છે. એક દીપાભાઈની છે, એક જીગાની છે અને એક લાલાની. આ ત્રણેય રાખડી છે. ને આમાં ધાર્મિકની ઓમની રાખડી છે. તો મસ્ત મજાની આપણી રાખડી પણ તૈયાર થઈ ગઈ છે. આવો આવો આવો. જો મારી ઓમની દીદી રાખડી બાંધવા આવી ગઈ છે. ઓમને ધાર્મિકભાઈ બે બેસી ગયા છે રાખડી બાંધવા. આમાં ટીનું બેન ને બે આવી ગયા છે. તારું નામ જ નથી આવડતું. વૈષ્ણવી ભૂલાઈ જાય. ટીનુંનું એકનું જ નામ આવડે. કાટીનું ટીનું બેન ને વૈષ્ણવી બેન બે રાખડી બાંધવા આવી ગયા છે અમારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ ને.
પૂનમ થી લઈને પાંચમ સુધી શું ગણાય ખબર છે? પૂનમ નો જ ભાગ ગણાય છે. 5 દી તમે રાખડી બાંધી શકો, આખું ગામ હોય મોટું અને બહારના યજમાન હોય કેટલીક જગ્યાએ તમે કહો એરડીમાં એટલે રાખડી બાંધવામાં કોઈ મુહૂર્ત ન જોવું પડે. ન જોવા येन बुद्धो बलिराजा दानवेन्द्रो महाबलो तेन तमामो विवदनामि लक्ष्मीमाचलमाचल यावद् भागीरथीगंगा यावद् देवो महेश्वर यावद् એને ના પડે બરાબર નથી તો પછી આપણે ક્યાં સવાલ છે પછી અત્યારે જો આપણે જમવાનો સમય થઈ ગયો છે તો આપણે ઘરે પરોઠા બનાવી નાખ્યા ને બહારથી મેહુલ ઊંધિયું લઈ આવ્યા છે. તો જો આપણે જમવા બેસી ગયા છે, પરોઠા ને ઊંધિયું ને સલાડ ને એવું બધું બનાવ્યું છે. અને અહીંયા છે મોતીચૂરના લાડવા, છાશ. જો અમારું ઓમભાઈ ને ધાર્મિકભાઈ બધા જમવા બેસી ગયા ને મેહુલ હજી આમથી આટા મારે છે. અને આપણે અડધા સવારમાં રાખડી બાંધી ગયા છે અને અડધાને હજી રાખડી બાંધવાની બાકી છે. તો અડધો કાર્યક્રમ કર્યો છે અને અડધો હજી બાકી છે. તો અત્યારે આપણે બધા એકટાણું કરવા બેઠા છે. આજે સોમવાર બધાને તો અત્યારે બધા જ 4 વ્યક્તિ અમે સોમવાર રહ્યા છે તો બધા એકટાણું કરવા બેસી ગયા છે. ને આજે મારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ જીદ કરે છે કે સાથે એકટાણું કરવા બેસો મમ્મી. તો હું પણ આજે એકટાણું કરવા બેસી ગઈ છું. તો ચાલો બધા જમવા, બધા એકટાણું કરવા. ચાલો બધા એકટાણું કરવા. તો આપણે જમી લઈએ બધા. આજ તો છે ને બપોર બહુ થાકી ગઈ હતી ને તો અત્યારે જાગી છું. હજી 5 વાગી ગયા છે અને મારા દેર અહીં પણ આવે છે. એ લોકોનો ફોન પણ આવી ગયો. એ લોકો આવે છે, મારી બેન પણ આવે છે. તો એ લોકો સવાર રાખડી બાંધવા નહોતા આવ્યા કેમ કે સવારનું મુહૂર્ત સારું નહોતું એટલે એ લોકો નહોતા આવ્યા. અને આપણે તો એવું કાંઈ મુહૂર્તમાં માનતા નથી. અને ગોરદાદાએ પણ કીધું કે રાખડી બાંધવામાં કોઈ મુહૂર્ત હોતું નથી અને ભગવાન જે કરે બરોબર જ હોય કે એમાં કાંઈ મુહૂર્ત ન હોય. ને રાખડી તો હંમેશા રક્ષા માટે જ હોય તો એમાં કાંઈ મુહૂર્ત જોવાનું હોય નહીં. તો મેં તો સવારમાં જ મારા ભાઈને રાખડી બાંધી હતી ને અમની દીદી પણ રાખડી અમુક દીદી આવી હતી એ બાંધી ગઈ. અને અમુક મારા દેર ને એ છે, મારા બેન ને એ છે, એ બધા બાકી છે કેમ કે એ લોકો બધા મુહૂર્ત જોઈને રાખડી બાંધે તો એ બધા અત્યારે આવે છે. તો અત્યારે 5 વાગી ગયા છે ને આપણે જાગીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને ઓમભાઈ પણ બહાર સૂતા છે. તેને પણ આપણે જગાડી દઈએ ને તૈયાર કરી દઈએ ને. જો આજે સરસ મજાનો તડકો નીકળ્યો છે સવારનો તો કપડાં પણ આપણે સરસ મજાના સુકાઈ ગયા. અને આજે વરસાદ નથી એટલે રાખડી બાંધવામાં પણ આપણે સહેલાઈ પડે કેમ કે બધાના સુરતમાં શું છે ટ્રાફિક બહુ જ હોય કે ચાહામાં તમારે ગમે ત્યાં નજીકમાં જવું હોય ને તોય તમારે અડધી કલાક નીકળી જાય કેમ કે આજે બધાને રાખડી બાંધવા જવું હોય એટલે બધા જ ઘરેથી બહાર નીકળી ગયા હોય એટલે ટ્રાફિક ખૂબ નડે છે. અને વરસાદ સાથે સાથે હોય ને તો બહુ હેરાન થાય. દર વખતે તો વરસાદ હોય, આજે નથી એટલે સારું છે. અને આપણે કપડાને હંગેલ નાખી દઈએ, મારી બેનને બધા આવી જાય. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો આપણે મહેમાન તૈયારી થઈ ગઈ છે ને આપણે સરસ મજાનું દૂધ કોલ્ડ ડ્રિંક બનાવીને રાખી દીધું છે બધા મહેમાન માટે કેમ કે બધા આવે એટલે ત્યારે બનાવવાનો કંઈ સમય ન રહે એટલે મેં અત્યારે બનાવીને જ રાખી દીધું છે. અને ગ્લાસ પણ ભરીને રાખી દઈશ એટલે છોકરા પછી આપી દે. તો મહેમાનને આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. જો અમારી બેનને તો આવી હોત ગયા તો હાલ આપણે દૂધ કોલ્ડ ડ્રિંક કરીને આપણે જાય. બેનની આવી ગયા છે. મહેમાન આવ્યા, હાલો આમાં દેવાંશુભાઈ આવ્યા. જો આવો 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 આમાં દેવાંશુભાઈ આવી ગયા. લે દીશુબેન આવ્યા. દીશુ ક્યાં આવી? રાખડી બાંધવા. સીતારામ. કેમ છે ગૌતમ? સીતારામ. તેમાં દેવાંશુભાઈ મસ્ત મજાના બિસ્કિટ લઈને આવ્યા છે. અય સીતારામ નહીં કરવાના? સીતારામ તો કર, સીતારામ તો કર. હા બોલ તો ખરા સીતારામ. સીતારામ. રાખડી અરે વાહ ભાઈ વાહ.
રે વચ્ચે બે બેનું આમ તો દીશું ને માટે સ્માઈલ કેમ દીશું સામુની જોતા જોયું અમારા દેશુબેને રક્ષાબંધન નિમિત્તે સરસ મજાનો ડાન્સ કર્યો છે એના માટે ખૂબ સરસ તાળીઓનો પણ ગડગડાટ થઈ ગયો સરસ મજાનો ડાન્સ કર્યો દેશુ તે મસ્ત કર્યો ટાટા ટાટા કે આવજો સીતારામ છોકરા એવું આજે આજનું વાતાવરણ ગરમી જેટલી છે આજ ભરાઈ ગયા બે ભાઈને કેટલી બેનું છે રોમભાઈ ને દારૂભાઈ બેનું જેટલી થઈ ગઈ છે ને મેહુલ બાંધે છે મેહુલ કે રાખડી બતાવી મેહુલ મેહુલ અત્યારે પેલી રાખડી છે કે રાખડી સવાર ગોળ દાદા બાંધી ગયા બસ મેં પિન્ટુ બેન આવશે ને પિન્ટુ બેન બાંધશે કીધું તો અત્યારે બધા રાખડી બાંધીને જતા રહ્યા અને આપણે હવે નવરા થઈ ગયા અને આજે બધાની સોમવાર છે તો ફરાળ બનાવવાનો છે પણ મેહુલ બહારથી ફરાળ લાવે છે એટલે આપણે કાંઈ ફરાળ નથી બનાવવાનું કે મેહુલ કે થાકી ગઈ છે એટલે મેહુલ કાંઈ
ઘરે બનાવવા નથી દેતા નથી, બહારથી લેવા ગયા છે ને આપણે હવે બધા મહેમાન ગયા છે બધું હમું નમું કરીને નાહી ધોઈને પછી નવરા થઈ જાય ત્યાં મેહુલ આવી જાય. અને આજનો દિવસ આપણો ખૂબ આનંદમાં ગયો, બધા આવીને ગયા, આપણે ખૂબ આનંદ થયો. અને આજે ભાઈ બહેનનો તહેવાર છે તો પવિત્ર તહેવાર છે અને બધાને આનંદ જ હોય અને આજે બધાને ખૂબ ખુશી હોય. અને આપણે આજે આનંદ જ આનંદ હતો, બધા આવે એટલે આપણે ખૂબ મજા આવે, બધા ભેગા થાય એટલે. કેમ કે આમ તો કોઈ ટાઈમ મળે નહીં, પણ આવો કંઈક તહેવાર હોય એટલે બધા મળે. તો તમારી રક્ષાબંધન કેવી ગઈ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.